એ માયાને પોતાના વશમાં રાખવા વાળો છે, એવો અમારો બ્રહ્મ છે. આપણો બ્રહ્મવાદ, આ શાંકરોનો જે બ્રહ્મવાદ છે એમાં આ તકલીફ છે. એમની દ્રષ્ટિએ એ સાચો બ્રહ્મવાદ હશે, આપણી દ્રષ્ટિથી આ બ્રહ્મવાદ. કારણરૂપસ્ય બ્રહ્મણઃ કાર્યરૂપેણ આવિર્ભાવાત. ગુરુ પાસે એમ જવાબ આપે છે કે ભાઈ હું તો, અમે તો બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે એટલે અમને તો કઈ અલગ દેખાતું નથી, પણ તમારામાં જે અજ્ઞાન છે ને તમને આવું ભાષિત થાય છે. આ વાર છે બ્રહ્માત્મકતાનો તારે અનુભવ કરવામાં, બ્રહ્મ જ્ઞાન તને શિષ્ય, પછી અલગ આપણે બે દેખાશું જ નહીં. આપણે બે અલગ છીએ જ નહીં, મને લાગતું ને તને લાગે છે, કારણ કે તું હજી અજ્ઞાની છો, હું ક્યાં નહીં. એટલે શિષ્યને કે વાર છે, તમારે જે વાર છે ને તને જે હું શિષ્ય, ગુરુ અને શિષ્યનો ભેદ દેખાય છે. અમને બ્રહ્મ જ્ઞાન છે, અમે તો બ્રહ્મ જ છીએ, એટલે અમને તો એવું લાગતું નથી કે તું અલગ છે, તું બ્રહ્મ જ દેખાય છે, તું મિથ્યા છો, અમને ખબર છે. આમાં ખબર ન પડે શું છે, કોને શું અનુભૂતિ થાય છે, ખબર નથી પડે. એ માયા ન સમજાય, એ માયા બરાબર ન સમજાય કે નિષ્કર્ષ આવે તેનું નામ માયા. અનાદિ શાંત છે આ તો. કારણરૂપસ્ય બ્રહ્મણઃ કાર્યરૂપેણ આવિર્ભાવાત. કારણરૂપ જે બ્રહ્મથી, કાર્યરૂપ જે બ્રહ્મનો આવિર્ભાવ, બ્રહ્મનો જ આવિર્ભાવ કાર્યરૂપથી થાય છે. કારણ બ્રહ્મમાંથી કાર્યરૂપ થાય. તત્પ્રયુક્તમ કાર્યત્વમ નિખિલ પ્રપંચ. આવું જે કાર્યત્વ જે છે એ આખા પ્રપંચમાં રહેલું છે, જગતમાં રહેલું છે. આત્મકૃતે પરિણામાત. જે પરિણામ થયું છે આ જગતે પોતાનું જ પરિણામ હોવાથી, આત્મકૃતે પોતાના સ્વરૂપનો જ આ પરિણામ, એ સ્વરૂપથી જ આ પરિણામ થાય છે. પટવચ્ચ ઇતિ સૂત્રાભ્યામ એતદ ઉક્તમ નિબંધીય સર્વનિર્ણય પ્રકરણે પ્રપંચ ભાવો ભગવત્યેવ લીન પ્રકટી ભવતી ઇતિ. પટવચ્ચ સૂત્ર જે છે, પટની જેમ એક પટ એટલે કાપડ જે છે, કાપડમાં બધા તંતુઓ જે છે, એ તંતુઓથી એ કાપડ અને તંતુ કઈ અલગ ન હોય, એવી રીતે આ બ્રહ્મમય, બ્રહ્માત્મક આખો આ પ્રપંચ પણ બ્રહ્માત્મક પટવચ્ચથી પણ છે. અને આત્મકૃતે પરિણામાત પોતાના સ્વરૂપનો જ આ વિસ્તાર હોવાથી નિર્ગુણિવેશન મેં દોષ પરિહાર પણ આ રીતે જ થાય છે, આત્મકૃતે પરિણામાતથી જ થાય છે. કે બ્રહ્મ કેમ બધાને ક્રૂર કેમ છે, કેમ બધાને દુઃખ દે છે, તો આત્મકૃતે પરિણામાત વિનાનો કોઈ જવાબ નહીં મળે. કરે ભાઈ દુઃખ ક્યાં દે છે, પોતે દુઃખી થઈ રહ્યો છે. જે કાંઈ દુઃખનો અનુભવ કરી રહ્યો છે એ પોતે જ પોતાના કોઈ એક સ્વરૂપથી દુઃખનો અનુભવ કરી રહ્યો. ઘણા કે જે બહુ સેવા કરનારા છે, બહુ ભક્તિ કરનારા દુઃખી કેમ, દુઃખી ક્યાં છે? ભગવાન કેમ દુઃખ આવે? ભગવાન ક્યાં દુઃખ આપે છે? પોતાને દુઃખ થવાનો અનુભવ કરવો હોય છે, દુઃખ થવાનો પોતે અનુભવ કરે છે, એટલે વધારે આપણને એમ કે ભગવાન કેટલા કરુણાવાળા છે કે મારા દુઃખનો એ પોતે અનુભવ કરી રહ્યો છે, તો આપણે કરુણાવાળા લાગે, નિર્ગુણને ન લાગે. આત્મકૃતે પરિણામાત્મક વિચાર કરીએ તો ભગવાન ઉપર દોષ આવે જ નહીં, કારણ કે ભગવાન, હું જે દુઃખનો અનુભવ કરું છું એ પ્રભુ અનુભવ કરી રહ્યા છે. ભગવાન જ આ પોતે આ દુઃખનો અનુભવ કરવા લીલા કરી રહ્યા છે. એ દુઃખનો એને દુઃખ થઈ રહ્યું છે, કારણ કે એનું આ સ્વરૂપ છે. હું પણ એક એનું જ સ્વરૂપ જ છું, ભગવાનનું જ કોઈક સ્વરૂપ જ છું. એટલે અવતારા અસંખ્ય, અવતારો અસંખ્ય છે, ભગવાનના અસંખ્ય અવતાર છે. આપણે બધા પણ ભગવાનના અવતાર જ છે, અવતારી જ છે, અવતારી પુરુષ છે. આપણે બ્રહ્મવાદ દ્રષ્ટિએ આપણે બધા અવતાર છીએ ભગવાનના. એટલે હવે આપણા રૂપે સુખ દુઃખ પણ એ જ અનુભવ કરે છે ને, આપણા દુઃખનો અનુભવ એ કરી રહ્યો છે. એટલે નિર્ગુણને બધે તો કરુણા લાગે, કેટલી કરુણા છે એને, કે એને આપણા દુઃખનો એને પોતે અનુભવ કરે. જે આપણે અનુભવ કરીએ, આપણો પ્રભુ અનુભવ બીજા કોઈ નથી કરતા. આપણી પીડાનો અનુભવ બીજા કોઈ ના કરે. આપણને પીડા થાય આપણે જ સમજીએ. કોઈને અત્યારે તો આ જમાનામાં તો કોઈ કોઈની પીડા
નો અનુભવ નથી કરતો, પણ ભગવાન કરે છે. આપણા દુઃખનો અનુભવ એ કરે છે. જે આપણે અનુભવ કરી રહ્યા છીએ એ જ ભગવાનના રૂપમાં, ભગવાન એ રૂપ ધારણ કરીને એ બધો અનુભવ એ દુઃખનો એ જ કરી રહ્યો છે. કારણ કે ગાયો કેમ કપાય છે, ભગવાન કેમ રક્ષા કરતો નથી, ગાય કેમ કપાય છે, આવા પ્રશ્નો ઉભા કરવામાં આવે છે. આપણા અવતારો માટે પ્રશ્નો ઉભા કરવામાં આવે છે કે આવા નિંદનીય કાર્ય કર્યું, આ દેવતાએ આ નિંદનીય કાર્ય કર્યું. કાંઈ આત્મકૃત્ય પરિણામાર્થે સમજ્યા વગર આ બધા લોકો જેમ ફાવે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો આશ્રય લઈને તો સમજાય છે. અને એના માટે શાસ્ત્રમાં જે બતાવેલું છે કે બ્રહ્માજીએ કેમ અનુચિત કાર્ય કર્યું, ઇન્દ્રએ કેમ અનુચિત કાર્ય કર્યું, આવા જે પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવે છે આપણા સનાતન ધર્મની સામે. તો સનાતન ધર્મને આ બે પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવે છે ત્યારે બ્રહ્મેથી પરમાત્મેથી ભગવાનથી શબ્દથી જે બ્રહ્માજી આખી સૃષ્ટિને પ્રકટ કરી રહ્યા છે, તો એમને કોઈ એવું બુદ્ધિ થઈ છે તો ત્યાં આપણા જેવી કોઈ પ્રાકૃત બુદ્ધિ નથી. પુરાણમાં સ્પષ્ટ, લગભગ મત્સ્ય પુરાણમાં કહ્યું છે કે જેમ દરેકની ભાષા દરેક જ સમજી શકે. મત્સ્ય પુરાણમાં એ કહેવામાં આવ્યું છે કે પશુ પક્ષીની જે વાત છે પશુ પક્ષી સમજી શકે, મનુષ્ય સમજી શકે, ને આપણી ટૂંકમાં વાત કરીએ તો આપણી બોલીમાં જે આપણે એક વાત કરીએ બીજી બોલીવાળા ન સમજી શકે. એમ આપણને એવું લાગે છે પણ એવું નથી હોતું, કારણ કે એની વસ્તુ અર્થ કંઈક અલગ હોય છે ત્યાં. એવી રીતે દેવતાઓની ભાષા દેવતા સમજે છે. એ ડાયરેક્ટ આપણે આપણી બુદ્ધિ સમજવા જઈએ તો આપણે આવું કેમ ને આવું કેમ અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય. તો પુરાણો દ્વારા પુરાણની વાત સમજશે છે. એની માટે યોગ્ય ગુરુની આવશ્યકતા, એટલે યોગ્ય ગુરુની આવશ્યકતા એટલા માટે છે કે આ બધું જે છે એ સમજાવે. આ પ્રશ્ન ગુરુ સામે થવા જોઈએ. ગુરુનું કાર્ય એટલું જ છે સનાતન ધર્મમાં. ગુરુનું કાર્ય આ છે સનાતન ધર્મમાં. ગુરુનું સ્થાન એ છે કે જે શાસ્ત્રમાં જે કાંઈ વિસંગતિ દેખાય, શાસ્ત્રમાં જે કાંઈ સમન્વયનો અભાવ દેખાય એનો યોગ્ય રીતે સમન્વય કરી દે, એટલા માટે જ ગુરુની જરૂર છે. આ ચિનોતી શાસ્ત્રાની આચાર્ય સ્થાપે. તો ગુરુનું સ્થાન જ ભૂલાઈ ગયું. ગુરુ તો જાદુગર જેવા ગુરુ હોય, એટલે ગુરુ માનવા. જાદુગર છે ગુરુ છે, જાદુગરોને ગુરુ માને. શાસ્ત્ર સમન્વય કરવા બદલે જાદુગરી વિદ્યા કંઈક બતાવે. આ કે સનાતન ધર્મ આપણો મજબૂત થઈ રહ્યો. મજબૂત નથી થયો સનાતન ધર્મ. આ સનાતન ધર્મના પાયા ખોદાઈ રહ્યા, નીચેથી ઉદય છે, ઉદય લાગે. આપણી બદનામીનું કારણ જ આ છે કે ભાઈ ગુરુની જરૂર છે. શાસ્ત્ર નહીં, વિસંગતિઓ જે દેખાઈ રહી છે, શાસ્ત્રમાં જે વસ્તુ સમજાતી નથી, એ યોગ્ય એક્સપર્ટ જોઈએ કે જે આ વસ્તુનું નિરાકરણ કરે. આ તો ગમે એ ડિબેટમાં બેસી જાય ને બ્રહ્માજીની વાત કરે કે બ્રહ્માજી આમ કર્યું, એની પુત્રી પાછળ દોડ્યા બ્રહ્માજી, આવું કઈ હોઈ શકે? આવા તો દેવતાઓ છે તમારા સનાતન ધર્મના. ઇન્દ્ર જે છે એ કોઈની શીલનો ભંગ કરવા માટે ઇન્દ્રએ આ કાર્ય કર્યું. તો આ બધી વાત જે છે એ આપણે આપણા પરિપ્રેક્ષમાં સમજીએ છીએ, એના કોઈ દેવતાના પરિપ્રેક્ષમાં કે બ્રહ્મની લીલાના સંદર્ભમાં એને સમજાવવામાં આવ્યું છે. પુરાણોમાં કંઈક લીલાના સંદર્ભમાં સમજાવવામાં આવ્યું છે. એ લીલા સમજ્યા વગર, કયા સંદર્ભમાં કહેવામાં આવ્યું છે સમજ્યા વગર આપણે તરત જ ઉદાહરણ ગમે ત્યાંથી લઈએ એમ થોડું સમજાય. એની માટે આ શાસ્ત્રને સમજવા માટે કંઈક એની માટે કોઈક એક્સપર્ટ જોઈએ. એ એક્સપર્ટ પાસે આ પ્રશ્ન રજૂ કરવો જોઈએ કે આ વસ્તુ આ છે. જેમ કે કોઈ મેડિકલનો પ્રશ્ન હોય, કોઈ ડોક્ટર એક્સપર્ટ હોય એની પાસે જવું જોઈએ. કોઈ જેનો જે એન્જિનિયરિંગનો કોઈ વિષય હોય તો એનો કોઈ એક્સપર્ટ હોય એની પાસે જવું જોઈએ. એમ જ્યારે ધર્મની વાત આવે ત્યારે ગમે ડિબેટ કરવા બેસી જાય, ગમે એ બોલવા માંડે, ગમે તેમ બોલવા માંડે. અને ગુરુ ગમે એ આગળ ગુરુ લગાડી દે, પોતાને બધાને ગુરુ માનવા માંડે કે સાક્ષાત ગુરુ. પણ ગુરુ તેના માટે જ તો કયો કે ક્વોલિફિકેશન આ હોવું જોઈએ ગુરુનું, કે ભાઈ શાસ્ત્રની આ બધી વાતો તમે રજૂ કરો, એનો સમન્વય કરી શકે. એના માટે ગુરુની આવશ્યકતા. એટલે ગુરુની આવશ્યકતા જ એ છે. હમણાં જ એક પ્રશ્ન આવ્યો કે ભગવાન પુરાણમાં એમ કહે છે કે શિવના ભજવાથી સકલ કાર્ય સિદ્ધ થાય છે, શિવને ભજવું જોઈએ, શિવને ન ભજે એ મારો દ્રોહી છે, આવા પણ વચનો આવે છે. તો ભગવાન તો ભગવાને આવું અલગ અલગ વાત બોલી રહ્યા છે. એનો સમન્વય એટલે ભગવાને કીધું છે કે ડાયરેક્ટ મારી પ્રાપ્તિ ન થઈ શકે એના માટે તમારે આચાર્ય જોઈએ. આચાર્યસ્તુ ગતિન વક્તા.
ગતિ તમારી આચાર્યથી થવાની છે, મારાથી નહીં થાય. મારા સુધી આચાર્ય જ પહોંચાડી છે. કારણ કે હવે ભગવાન એમ કહે છે કે શિવને ભજો, તો આપણે શિવને ભજવા માંડીએ તો આવું થઈ જશે. ભગવાનની વાણીમાં તો ભગવાન અનેક વાત કહી છે, અનેક જગ્યાએ અનેક પ્રકારથી કહી છે ભગવાન. તો ભગવાન દ્વારા ગતિ નહીં થાય. ગતિ માટે આચાર્યની આવશ્યકતા છે. તમને ડાયરેક્ટલી કોઈ ગતિ બતાવે એટલે આચાર્ય આ બધું આ ભગવદ વચનો જે છે એનો કેમ અર્થ કરવો, કેમ સમન્વય કરવો, એ તો આચાર્ય જ કરી શકે. અને આચાર્ય કરે છે એટલે આપણને ક્યાંય અસંભાવના વિપરીત ભાવના થતી નથી. આચાર્ય ચરણનું શરણ હોય એટલે વિપરીત ભાવના અસંભાવના બધી છે એ નિવૃત્ત થઈ જાય છે અને બીજા લોકોની બનેલી છે. અને એટલા માટે અમારા વલ્લભ વેદાંતના કોર્સમાં પણ એક પ્રશ્ન મૂકવામાં આવ્યો છે, યુનિવર્સિટી તરફથી મૂકવામાં આવ્યો કે વલ્લભ વેદાંતના અભ્યાસની સાંપ્રત સમયમાં શું ઉપયોગિતા છે. કે આપણે વલ્લભ વેદાંત બરાબર છે ને, ભક્તિ કરી પુષ્ટિ માર્ગની તો જરૂરી, પણ બીજાને શું ઉપયોગ આનો? વલ્લભ વેદાંતનો ભણવાનો ઉપયોગ શું? મેં કીધું પુષ્ટિ માર્ગી ન હોય એને પણ શાસ્ત્ર કેમ સમજવું, એ અમારા આચાર્ય જે રીતે સમજાવ્યું છે એ રીતે એને પણ માર્ગદર્શન મળશે કે ભાઈ શાસ્ત્ર આમ સમજાય, શાસ્ત્રના વચનોનું ઇન્ટરપ્રિટેશન આવી રીતે થાય. શાસ્ત્ર શું છે સર્વનિર્ણયમાં બધું બતાવ્યું છે મહારાજ કે વેદ શું છે, યોગ માર્ગ શું છે, સાંખ્ય માર્ગ શું છે, કયો માર્ગ કેવી રીતે છે, એનું સાચું સ્વરૂપ શું, તંત્ર કેટલા, એ તંત્રનો શું પ્રકાર છે, વામતંત્ર કયું છે, એ બધું શ્રી આચાર્ય ચરણે બતાવ્યું છે. એટલે જે પુષ્ટિ માર્ગમાં ન હોય બીજા માર્ગમાં તમારે સાધના કરવી છે, તત્ત માર્ગની સાધના એ કઈ રીતે કરી શકાય એનું બધું જ બધા માટે આ વલ્લભ વેદાંત જો ભણવામાં આવે તો અન્યત્ર એનો પ્રકાશ થાય. બીજા શાસ્ત્ર સમજવામાં પણ એનો ઉપયોગ છે. શાસ્ત્ર સમજવાની ચાવી છે. અમારા આચાર્ય ચરણનું એક વચનથી બધા શાસ્ત્રની ચાવી ખુલી જાય. બધાય પુરાણોને જો એક જ ચાવી લગાડી અમારા આચાર્ય ચરણની એક વાણીની ચાવી, બધા પુરાણો જે છે બધા બોલવા માંડશે, બધામાં અસંભાવ વિપરીત ભાવના નિવૃત્ત થઈ જાય. બ્રહ્મેવ તાદૃશમ યસ્મા સર્વાત્મક રીતો નિર્દોષ પૂર્ણ ગુણતા તતત શાસ્ત્ર તયો પ્રતા. શિવ શાસ્ત્ર હશે તો ત્યાં નિર્દોષ પૂર્ણ ગુણ રૂપે એ પરબ્રહ્મ રૂપે શિવનું વર્ણન હશે. પણ બ્રહ્મેવ તાદૃશમ, ત્યાં બ્રહ્મ જ તે તાદૃશ રૂપ બ્રહ્મનું ત્યાં છે. બ્રહ્મ ત્યાં શિવ રૂપે પોતાનું પ્રકટ કરી રહ્યો છે સ્વરૂપ, એની પરબ્રહ્મતા એ શિવ રૂપમાં પ્રકટ કરી રહ્યો છે. આપણે સમજવું હોય તો આપણો કૃષ્ણ શિવ રૂપમાં પોતાની બ્રહ્મતાનું વર્ણન એ શાસ્ત્રમાં કરી રહ્યો છે. તો સાંપ્રત સમયમાં બીજા સંપૂર્ણ સનાતન ધર્મને સમજવા માટે શ્રી મહાપ્રભુજી જે દ્રષ્ટિ આપી છે બહુ ઉપયોગી છે. દરેકની અંદર પ્રવેશ થઈ જાય. દરેક શાસ્ત્ર કેમ સમજવું, આચાર્ય કોને કહેવાય, એ શાસ્ત્રનો સંગ્રહ કરી અને જે ગોપીનાથજી કીધું કે મહાત્મ્ય જ્ઞાપના એવ શ્રવણ ગુણ કર્મણામ શાસ્ત્રના ઉપયોગ તત્રાકાંક્ષા ગુરુ ભવે, આ બધાને લાગુ પડશે. દરેક સંપ્રદાય વાળાને લાગુ પડે કે ભાઈ ગુરુની આવશ્યકતા ચમત્કાર માટે નહીં, માથે હાથ મુકાવવા માટે નહીં, પરચી લખીને તમે તમારો શું પ્રશ્ન કરીને આવ્યા તો હવે એના માટે ગુરુની જરૂર નથી. એને પૂછો, એ વ્યક્તિને પૂછો કે તમે શાસ્ત્ર જાણો, હું ભણ્યો જ નથી એમ કે ગીરા ધરણ કીધે. અરે ભણ્યો નથી તો ભાઈ નીચે બેસ, તો પછી ગુરુ પદે ન બેસ. ભણ્યો જ નથી શું કામ ગુરુ થાય? અને આ રામકથા અને કૃષ્ણ કથા કઈ કઈ બધાને ગાંડા કરી દીધા, પૈસા લઈ લીધા, કરોડો અબજો રૂપિયા. એ પાછું છેલ્લે કહે છે કે મને શાસ્ત્રો હું ભણ્યો નથી. અરે ભણ્યો નથી તો આ શું પ્રેક્ટિસ, કેટલાનું ઓપરેશન કરી નાખ્યું કાંઈ ડિગ્રી વગર, ન ભણ્યા વગર કેટલાને ઓપરેશન કરીને કેટલાને મારી નાખ્યા. અને કરોડો અબજો રૂપિયા કમાઈને પછી એમ કે જેલમાં પૂરવા જોઈએ કે ન પૂરવા જોઈએ, પકડી પકડીને જેલમાં પૂરવા જોઈએ કે મને ડિગ્રી હતી નહીં, ભણ્યો નહોતો, કથા કરી નાખી, રામકથા કરી નાખી. અને પાછા અહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કંઈ કોર્સ મૂકવાના છે ભારતીય સંસ્કૃતિ વિશે, એમાં પાછા એક્સપર્ટ રૂપે આ બે મહારથીઓ ધર્મના એક્સપર્ટ તરીકે આ બે વ્યક્તિ રાખ્યા છે. બે કર્મ પુટલા એવા છે એ કે છે હું ભણ્યા જ નથી. તો ભણ્યા નથી એક્સપર્ટ ટીમમાં શું કામ બેસાડ્યા? કલિકાળ છે, બધું આવું જ થયા કરે છે. એટલે શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી છે અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપાનું વર્તિસુ. બધામાં આચાર્ય ચરણની વાણી લાગુ પડશે. અહંકાર વિમૂઢેષુ સત્સુ પાપાનું વર્તિસુ લાભ પૂજાર્થ યત્નિષુ કૃષ્ણ એવ ગતિ. બધા લાભ પૂજાર્થ યત્નમાં લાગેલા છે એ બધા ગુરુ કહેવાય છે.
અને ધર્મના પુરુષો કહેવાય છે. ધર્મની વાત આવે ત્યારે આ લોકોને એક્સપર્ટ તરીકે બેસાડવામાં આવે. એટલે બીજો એવો છે કે જે બ્રાહ્મણ કુલમાં જન્મો અને પાછો એમ કે છે કે કૃષ્ણની નિંદા થાય તો ભલે થાય, કૃષ્ણને બલદેવજીને ગાળો દેવાય તો ભલે ગાળો દેવાય, પણ આમ આ વ્યક્તિ સાચો છે, હું તો એના ચરણ પકડીને બેઠો છું. તો કૃષ્ણ ભક્ત નથી આ લોકો, એને નક્કી થઈ ગયું ને કે આ કૃષ્ણ ભક્ત નથી, ના રામ ભક્ત છે ને કૃષ્ણ ભક્ત છે. જેના અલ્લાહના ક્રાઇસ્ટના હશે ભક્ત જેના હોય એના, કૃષ્ણ ભક્ત કે રામ ભક્ત તો આ લોકો છે નહીં. આ લોકો કરોડો રૂપિયા લઈ લીધા. પછી મહાપ્રભુજી નો હોત તો આપણે ક્યાંક બેસી ગયા હોત, કોઈક દરબારમાં આપણે બેસી ગયા હોત. અમારો પ્રશ્ન આ કઈ લૌકિક તો આપણી લૌકિક ભાવના તો આપણી પ્રબલ છે જ. જો શ્રી મહાપ્રભુજીનો આશ્રય ન હોય, જે મહાપ્રભુજી પ્રગટા ન હોય તો આપણે ક્યાંક દરબારમાં બેઠા જ હોત. બધાથી કાંઈક ચમત્કાર કોઈ બતાવી દે તો આપણે પ્રભાવિત થઈ ગયા હોય. બહુ મોટું યુનિટ ઉભું કર્યું એક વ્યક્તિએ ભારતમાં આવા ચમત્કાર બતાવી હતા. આવા પહેલી વાર નથી, આવા કેટલાય આવી ગયા છે. આ બધી સૃષ્ટિ નિત્ય સૃષ્ટિ છે. થોડીક વાર તિરુભાવ થઈ જાય, પાછું જગાવી પૂરું થઈ જાય. આ નિત્ય સૃષ્ટિ છે ભગવાનની. આવા નમૂના ભગવાનના નિત્ય સૃષ્ટિ છે. આ પેલા પણ એક માનુભાવ એવા થયા, મોઢામાંથી શિવલિંગ કાઢતા, મોઢામાંથી શિવલિંગ કાઢે, એવા બધો અનુભવ કરાવતા. મોઢામાંથી શિવલિંગ કાઢે, કંકુનો અનુભવ કરાવે, ક્યાંક વસ્તુ કાઢીને મોઢામાં હાથમાંથી આમ કરીને આપે. પ્રસાદ આમ લેવો ન પડે, આમ કરીને પ્રસાદ. તો બધા ખરેખર એને સાક્ષાત ભગવાન જ માને, હજી સુધી માને છે બધા. એ પહોંચી ગયા તોય ગાયત્રી મંત્ર એના નામથી ગાયત્રી મંત્ર બની ગયો. એવા અને બહુ મોટા યુનિટ ઉભા કરી દીધા એમને, કરોડો અબજો રૂપિયાના. અને એ વ્યક્તિની સામે એક જાદુગર હતા, પીસી સરકાર. પીસી સરકારે એમ કીધું કે આ જેટલા પણ ચમત્કાર બતાવે છે, હું કહું છું કે આ ખાલી એક હાથની ચાલાકી છે, જાદુગરી વિદ્યા છે. અને એ જે બતાવે ચમત્કાર, તમે એને ભગવાન કહો છો, એ ચમત્કાર હું બતાવી દઉં. હું કહેતો નથી કે કઈ ચમત્કાર છે, પણ હું બતાવી દઉં આ બધી જ ટ્રીક. શિવલિંગ કાઢીને હાથમાંથી બતાવી દઉં, આમ પ્રસાદ આપી દઉં, બધું કરી દઉં. એની સામે ચેલેન્જ આપેલી કે આ વ્યક્તિ તમે ભગવાન કહો છો, એ બધી વસ્તુ હું કરી દઉં. હું તેની મેજિક કહું છું. હું કહેતો નહીં ગુરુ છું કે ભગવાન છે. હું તો એમ કહું હાથની અમારી ચાલાકી છે, અમારી કલા છે, જાદુગરી વિદ્યા છે. અને એ એમ કે છે કે ચમત્કાર છે, ઈશ્વરી ચમત્કાર છે. છતાંય લોકો એવા છે કે એ જાદુગરને કોઈ કીધું નહીં કે ચમત્કાર, એ તમે બતાવો ભગવાન તો એ જ છે, કોઈ માનવાળો તો આ બિચારાએ બહુ ચેલેન્જ આપી હતી કે આ બધા ખેલ હું કરી દઉં તો મને ભગવાન માનો. હાલો જે એ કરી દે એ હું કરી દઉં તો મને ભગવાન કેમ ન માનો? અને હું તો કહેતો નથી કે આ કઈક ચમત્કાર છે, હું તો કહું છું એક ટ્રીક છે, તમે નથી જાણતા, હું જાણું છું. એટલે એ ટ્રીક છે એ થાય છે. આપણે ત્યાં સૌથી મોટો સનાતન ધર્મમાં સૌથી મોટો વાંધો એ છે કે આપણે શાસ્ત્રમાં આપણી નિષ્ઠા નથી. શાસ્ત્ર નિષ્ઠા વિના કોઈ સનાતન ધર્મ મને કહેતા હોય આભાસ છે, ધર્મનો આભાસ છે. શાસ્ત્ર નિષ્ઠા જે છે નથી. અને ગુરુની આવશ્યકતા શાસ્ત્રમાં નિષ્ઠા ઉત્પન્ન કરાવવી, શાસ્ત્રને સમજાવવું, પોતે સમજવું ને સમજાવવું. કારણ પોતે સમજે નહીં સમજાવે શું? સ્વાધ્યાય પ્રવચનાભ્યામ. સ્વાધ્યાય વગર પ્રવચન શું કરે? શું સ્વાધ્યાય વગર પ્રવચન થાય શું? એટલે એને સ્વાધ્યાય નિરંતર રહેવું જોઈએ ગુરુએ, તો પ્રવચન કરી શકે. સ્વાધ્યાય પ્રવચન. હમણાં તો એના આજે મેજિકની ટ્રીકો બતાવે છે બધી દરબાર ભરીને. એના ગુરુએ બહુ સરસ વાત કરી છે. અને એ વ્યક્તિ એમ કે છે કે મારા ગુરુ એટલા સમર્થ છે તો ગુરુ મહેરબાન તો ચેલા પહેલવાન. એમ કે ગુરુ મહેરબાન તો ચેલા પહેલવાન. એ ગુરુએ હવા કાઢી નાખી. ગુરુ કે છે, પૂછ્યું કે હા ભાઈ બહુ ચમત્કારી છે, અત્યારે બધા ગામ બધા આખું દેશ ગાંડો થયો છે આની પાછળ, તમારા ચેલા છે. કે હા ચેલા છે એ વાત સાચી છે, कुछ पढ़ता लिखता नहीं है, वो कुछ पढ़ता लिखता नहीं है. हे अच्छा. એટલે કરતે ઉપલો માળ ખાલી છે. ગુરુ કહી દીધું કે ભણવા લખવાની કઈ વાત નહીં. ગુરુ પાછા વિદ્યાવાન છે. ગુરુ એના વિદ્યાવાન છે, સારા વિદ્યા અર્જિત કરી છે એમણે. એમાં ના નથી, પણ ગુરુએ કહી દીધું એમ સારા શબ્દોમાં કહી દીધું કે હા अच्छी बात है, लड़का अच्छा है, छोटा है, पढ़ता लिखता कुछ नहीं है. ભણેલો ન હોય તો ડિસ્કોલિફાઈડ. આગળ પડતા લીખતા નહીં, આને હવા કાઢી નાખી, પણ કોઈ સમજાય નહીં.
કે ગુરુએ શું કીધું એના ગુરુએ હાથ